હાય ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ માય ફેમિલી. આજે મારી તબિયત થોડી સારી નથી, તો બહુ જ મોટો બ્લોગ નહીં થઈ શકે. અને આજે મારે એકચ્યુઅલી થર્સડે છે, તો નરોડા પર જવાનું છે, કેમકે ખાસા ટાઈમથી હું દર્શન કરવા નથી ગઈ. અને ખ્વાહિશને પણ રેડી કરવાની છે. તો સવારે મેં જે ચા બનાવી હતી એ મેં ઓલરેડી અહીંયા પી લીધી છે. અને અહીંયા બધા વાસણ કાઢ્યા છે. અને ખ્વાહિશને લઈને પૂજા થઈ ગઈ છે અને સ્કૂલે પણ મૂકી દીધી છે. એના પછી આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અહીંયા હું ફરીથી મારા માટે ચા બનાવું છું. અહીંયા ગરમ ગરમ મૂક્યું છે ને ખ્વાહિશ માટે આજે અમે બનાવ્યા હતા પનીર પરાઠા. તો મેં કીધું એને સવારમાં આપી દઈએ. અને એના પછી મેં કીધું આજે આપણે ગાજરનો હલવો બનાવી લઈએ, કેમ કે વિન્ટરની સિઝન આવી ગઈ છે. હજુ સુધી મેં બનાવી નથી. હજુ બધું જ કામ એમને પડ્યું છે. હજુ મારે પૂજા પણ કરવાની છે. જસ્ટ હમણાં ખ્વાહિશને મૂકીને આવી જાઉં તો પહેલાં કચરા પોતું ને એવું બતાવી દઉં, પછી પૂજા કરીએ. હજુ મને ખબર નહીં કેમ ગળામાં બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો છે, સરખું બોલાતું પણ નહીં. આ મહિનાના આઈ થિંક સામતના આપણે 1-2 બ્લોગ જ બની શકશે, બહુ નહીં બની શકે. સો એડવાન્સમાં હેપી ન્યૂ યર માય ઓલ ફેમિલી. મહાદેવ બ્લેસ યુ. ભગવાન તમારી બધાની મનોકામના પૂરી કરે અને આવતા વર્ષ તમારા માટે ઢેર સારી ખુશીઓ ભરીને લાવે તેવી મહાદેવથી પ્રાર્થના છે. હેપી ન્યૂ યર માય ઓલ ફેમિલી એડવાન્સમાં. અને તમને લોકોને પ્લીઝ મારા બ્લોગ સારા લાગે તો મને કોમેન્ટ કરતા રહેજો, જેથી કરીને મને નવા બ્લોગ્સ બનાવવાની થોડીક એનર્જી મળે. થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ ઓર શેર. હાય ગુડ મોર્નિંગ માય ફેમિલી. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હેપી વિન્ટર. જો વિન્ટર આવી ગઈ હોય અને શિયાળો મસ્ત ચાલુ થઈ ગયો, ગરમા ગરમ આપણે ગાજરનો હલવો ના ખાધો તો પછી શું ખાધું? તો આજે હું બનાવું છું ગાજરનો હલવો, અને એના સાથે સાથે હું બનાવીશ સાંજે આલુ પરાઠા. અત્યારે તો જોઉં છું શું બનાવું. મને ગળામાં બહુ જ દુખે છે અને આજકાલ મારી તબિયત ખબર નહીં કેમ બહુ જ ખરાબ રહે છે. અને આપણે યુટ્યુબનું જે વ્યુઅર્સ છે એ પણ બહુ ઓછા થઈ ગયા છે. તો પ્લીઝ તમે લોકો થોડું સપોર્ટ કરજો. અને સોરી કે હું આટલા ટાઈમથી થોડાક બ્લોગ સરખી રીતે નથી મૂકી શકતી, કેમ કે પહેલાં લાઈવમાં બહુ જ ડિસ્ટર્બ થઈ ગયું હતું. અત્યારે હું ટાઈમ વધારે લાઈવના આપું છું, જેથી કરીને આપણી ચેનલ રેગ્યુલર થઈ જાય. થોડાક દિવસમાં હું રેગ્યુલર બ્લોગિંગમાં ચાલુ કરું છું. અને આઈ થિંક્સ હું તમારા માટે શ્યોર તો નહીં કહી શકું, પણ શ્યોર હું તમને નેક્સ્ટ બ્લોગમાં કહી દઈશ કે અમે લોકો ક્રિસમસમાં ક્યાં જવાના છે. અમે લોકો ક્રિસમસમાં પ્લાન કરીએ છીએ, પણ શ્યોરિટી નથી કે અમે ક્યાં જવાના છે, તો એ પણ હું તમને જણાવી દઈશ. શરદી છે તો તમે બધા સાચવજો. અત્યારે વાયરસ ઇન્ફેક્શન બહુ જ ચાલે છે, જેમ કે અમે બધા હેરાન થઈ ગયા. તમે લોકો ના થાવ તેવી મહાદેવથી પ્રાર્થના છે. થોડું સાચવજો બહારનું ખાવામાં. ચલો તો બીજું બ્લોગ હું કન્ટિન્યુ કરું છું. અત્યારે જો સવારમાં આપણે ખ્વાહિશ માટે સ્કૂલે મૂકી દીધા છે. અહીંયા મેં ગાજરનો હલવો બનાવ્યો છે અને સવારમાં મેં અશ્વિનનો બ્રેકફાસ્ટ પણ બનાવ્યો હતો. તો અહીંયા મેં ઉપમા બનાવ્યો હતો, તો ઉપમા બી અહીંયા પડ્યું છે, તો એ ખાઈ લઈશું. અને આજના દિવસે જ આજે તારીખ કઈ છે એ પણ તમને કહું. આજે અમારો ફેમિલી ગ્રુપ બનાવ્યું છે અમે લોકો 5 ડિસેમ્બર. આજે અમારે 5 ડિસેમ્બર 2024 અમે લોકો અમારા યુટ્યુબ ફેમિલીના જેટલા પણ મેમ્બર છે તેમના ગ્રુપ બનાવ્યું છે, જે લોયલ અને અમારા માટે કાયમ સપોર્ટેબલ છે, જે કાયમ અમારી સાથે ઊભા રહે છે, એવા લોકોનું ગ્રુપ આજે મેં સ્ટાર્ટ કર્યું છે. અને તમારા લોકોને જો ઘરે બેઠે કોઈ અર્નિંગ કરવી હોય, એ પણ બહુ જ નાના મોટા ઇન્વેસ્ટમેન્ટમાં, તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. તમારે જો મારે અર્નિંગ કરવી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું બાયોમાં આની લિંક શેર કરી દઈશું. અને કઈ રીતે તમે અર્નિંગ કરી શકો છો તેના માટે રાધા સમાધિયા ટેલિગ્રામ પેજને જોઈન કરી લેજો, કે તો ખ્વાઈશ 128 ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મને રીલમાં હાઈનો મેસેજ કરજો, તો હું તમને ગાઈડ કરી દઈશ. હા, તો આજનો બ્લોગ બહુ મોટો તો નથી, કેમ કે મારા તબિયતમાં મજા નથી, એટલે મેં બહુ મોટો બ્લોગ નથી બનાવી શકી. પણ અત્યારે હું જાઉં છું નરોડા, કેમ કે હું નરોડા ખાસા ટાઈમથી નથી ગઈ, તો અમારા દર્શન કરવા જવાનું છે. તો અમે રેડી થઈ ગયા છે, જમી પણ લીધું છે મેં, અને અમે નીકળીએ છીએ. તો અમે નીકળીએ છીએ અહીંયાથી હાલ. હવે આ ખ્વાઈશ મેડમ છે જે લોક મારી રહ્યા છે, અને હું આ નીકળી છું જવા માટે. એના પછી હું અત્યારે થાય છે 9:14 હું નીકળું છું. કેટલા વાગે પાછી આવીશ તે પણ હું તમને કહીશ. આ છે અમારું મોજીલો અમદાવાદ. જ્યારે રાતમાં અહીંયાથી નીકળીએ તો અહીંયાનું જે વ્યૂ હોય છે એ આમ આપણા ફોરેનના વ્યૂના પણ ફેલ કરી દે એવો વ્યૂ હોય છે. અમારો રિવરફ્રન્ટ છે. હું તો જેટલી પણ વખત અહીંયા જાઉં છું તો બહુ જ મજા આવે છે. તો નેક્સ્ટ હું પ્લાન એવું કરીશ કે હવે જ્યારે મીટઅપ થાય ત્યારે હું અહીંયા જ રાખીશ ફરીથી, કેમ કે હું તો મોસ્ટ ઓફલી મારી ફ્રેન્ડની જે મીટઅપ હોય છે અને અમારે જેટલા પણ ફ્રેન્ડ છે બધાને મળવાનું હતું, પણ અમે રાત્રે અહીંયા જ મળીએ, કેમ કે અહીંયા એકદમ સાયલેન્ટ વાતાવરણ હોય છે. અને જે અહીંયા આપણને ફીલ્સ થાય છે, એકદમ મસ્ત ઠંડી હવા, એકદમ શાંત વાતાવરણ, બેઠા હોઈએ તો મોજ આવી જાય છે. અને છોકરાઓને રમવાની પણ સારી એવી જગ્યા છે. તો
તમે લોકો પણ જો અમારી સાથે મોજ કરવી હોય તો અત્યારે જ મારા બ્લોગ્સમાં જોડાઈ જાઓ અને અમારી ફેમિલી મેમ્બર્સ બની જાઓ. મોસ્ટ વેલકમ. અને પ્લીઝ તમે મારા બ્લોગ્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે મારું બ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો, તો મને પણ ખબર પડે કે મારું બ્લોગ ક્યાં સુધી જાય છે. મેટ્રો જો લઈને આ કાકા આયા એ કુદું આવ્યું